અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી, તેને લઈ પત્રકાર પરિષદ યોજાઈ છે। સિદ્ધાર્થ જઈશું ત્યાં। આ પગલાં નહીં લેવામાં આવે, જે પ્રાથમિક તપાસ ચાલુ છે। જે હાલ તથ્યના અનુસંધાને પ્રાથમિક તપાસ ચાલુ છે, જે જાણ થયા બાદ આપને એ પણ વિગત આપવામાં આવશે। 10 દિવસ પહેલા અરજી કે ફરિયાદ કરી હતી દારૂ નહીં વેચાણ બાબતે, એ આખો મામલો શું હતો? 2 દિવસ અગાઉ એ મૃતક દ્વારા ફરિયાદ કરવામાં, જે મેં આપની પહેલા પણ કહ્યું, તેમાં તે અનુસંધાને દારૂનું કે અંગત કોઈ અદાવતના આધારે જે ફરિયાદ મારામારી થયેલી, તે અનુસંધાને ફરિયાદી જે મૃતક જનાર છે અલ્પેશ ઠાકોર, તેઓએ ફરિયાદ કરેલી અને તે ફરિયાદ કર્યા બાદ જરૂરી અટકાયતી પગલાં પીઆઈ દ્વારા ન લેવામાં આવતા જે કમિશનર શ્રી મલિક સર દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં। હું પૂછું એવું છું સાહેબ આપને કે અલ્પેશ ઠાકોરે 2 દિવસ પહેલા શું ફરિયાદ કરી હતી દારૂને લગતી? મારામારીની ફરિયાદ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી। અલ્પેશ ઠાકોરે દારૂ બંધ કરવા માટે કોઈ ફરિયાદ નથી કરી? નહીં। પાકું કહી રહ્યા છો ને? તો પણ હું હજી વિગત લઈને આપને જાણ કરીશ। સર, આજે મૃતક જે છે એનો આખું બેકગ્રાઉન્ડ શું હતું અને જે બે આરોપી પકડાય છે એ કોણ છે ને એનું શું બેકગ્રાઉન્ડ? અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પણ એક ગુનો નોંધાયેલો છે, જે મૃતક છે। તે સિવાય જે 2 વ્યક્તિ છે જે પકડાયેલા છે, જે જિગ્નેશ છે તેના વિરુદ્ધ અને વિકી ચુનારા વિરુદ્ધ પણ અલગ અલગ, ખાસ કરીને જિગ્નેશની વાત કરીએ તો તેના વિરુદ્ધ 4 ગુના નોંધાયેલા છે। કોણ વોન્ટેડ છે સર અત્યારે વિશાલ ગણેશભાઈ ચુનારા તથા વિરાજ ઉર્ફે બિલો ચુનારા વોન્ટેડ છે અને હાલ પણ તાત્કાલિક તમામ જે ઝોન 6ની ટીમ છે તે બંને આરોપીને જલ્દીથી જલ્દી પકડવા અને જે મૃતક જનાર છે તેને ન્યાય મળવા માટે ત્વરિતમાં ત્વરિત પગલાં અમદાવાદ સિટી પોલીસ લેશે। Thank you.